વડોદરાની તરસાના ચોકડી પાસે 4 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો। સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી। ડભોઈ બોડેલી સ્ટેટ હાઈવે પર તરસાણા ચોકડી પર મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો। આ દુર્ઘટનામાં 2 ટ્રક, એક આઈસર અને એક કાર સહિત કુલ 4 વાહનો એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા। સદનસીબે આ ગમખ્વાર અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ, જે એક મોટો ચમત્કાર ગણાવી શકાય। અકસ્માતને કારણે 2 વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું। એક સાથે 4 વાહનો વચ્ચે ટક્કર થતાં સ્ટેટ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। આ ઘટનાની જાણ થતાં જ ડભોઈ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી। પોલીસે ભારે જહેમત ઉઠાવીને અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તાની બાજુ પર ખસેડ્યા હતા અને વાહન વ્યવહાર ફરી પૂર્વવત કરાવ્યો હતો। સ્થાનિકો અને વાહન ચાલકોના મતે આ ચોકડી હવે ભારે અકસ્માત ઝોન બની ગઈ છે। સ્ટેટ હાઈવે ઓથોરિટી અને માર્ગ મકાન વિભાગની ઘોર બેદરકારીને કારણે અહીં રાત્રિના અંધારામાં વાહન ચાલકોને ચોકડી હોવાનો અંદાજ આવતો નથી। ચોકડી પર કોઈપણ પ્રકારના રેડિયમ સાઇન બોર્ડ કે લાલ કલરની સિગ્નલ લાઇટ મૂકવામાં આવી નથી। ત્યારે લોકોની ઉગ્ર માંગ છે કે તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે અને ભવિષ્યમાં કોઈ મોટો જીવલેણ અકસ્માત થાય તે પહેલા અહીં તાત્કાલિક લાઇટ અને રેડિયમ બોર્ડ લગાવવાની કામગીરી પૂર્ણ કરે। चार पांच गाड़ियों में पड़ी आप कोई दारू पी चलो से कौन ये हां चला रहा गाड़ी के नहीं हो गयो यहां गाड़ी हम बोल रहे सब गाड़ी बता भी दे ना नहीं हम बोल रहे हैं हां तो ठीक बात है तो कोई नहीं मारा कौन नहीं मरता कौन नहीं लाइट बंद कर दो। हां लाइट बंद कर दो। आ लाइट अंदर बंद कर। जबा ओ जबा आगे તમે લઈ જાઓ વરસાદમાં તમે ના પડો દાદા ના